બધાને જય સ્વામિનારાયણ। એક વખત ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા। ત્યાં જ્યોતિષના ભણેલા શાસ્ત્રીઓ ભેગા થયા હતા। તે વખતે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત કૃષ્ણારામ શાસ્ત્રી પણ ત્યાં ગયા હતા। આ સમયે પૂનમનું ગ્રહણ થવાનું હતું। તે બાબતે એકબીજાને વિવાદ થયો છે। આ પૂનમે ગ્રહણ છે ત્યારે કૃષ્ણારામ બોલ્યા છે ગ્રહણ થવાનું નથી। ત્યારે જ્યોતિષ જ્ઞાતા શાસ્ત્રીઓ બોલ્યા છે જો ગ્રહણ ન થાય તો અમારા માથા ડૂલ કરીએ, એટલે કે માથા કાપીએ, અને જો ગ્રહણ થાય તો તમારું માથું ડૂલ કરીએ કૃષ્ણરામ। એમ એકબીજાએ માથાના સોગંદ ખાધા। પછી બીજે દિવસે બધા શાસ્ત્રીઓ મળીને ગોપાળાનંદ સ્વામી પાસે જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક લઈને આવ્યા અને ગ્રહણ સંબંધિત વિગત સમજાવી। જ્યોતિષીઓ કહે કે પૂનમે ગ્રહણ થવાનું છે અને આ કૃષ્ણરામ શાસ્ત્રી ના પાડે છે અને માથાના સોગંદ ખાધા છે। ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે ગ્રહણ આ દેશમાં નહીં દેખાય, બીજે દેખાશે, માટે આપણે પાળવાની જરૂર નથી। શાસ્ત્રીઓ કહે કે તમે મોટા મહાત્મા થઈને આમ કેમ બોલો છો? સ્વામી કહે કે સત્ય કહીએ છીએ। પછી પૂનમના દિવસે મોટા મેદાનમાં સૌ શાસ્ત્રીઓ દૂરબીન લઈને બેઠા, પણ ગોપાળાનંદ સ્વામીએ ગ્રહોની દિશા ફેરવી નાખી એટલે ગ્રહણ થયું નહીં। સૌ શાસ્ત્રીઓ વિલા મોઢે પાછા ગયા। પછી ગોપાળાનંદ સ્વામીએ કૃષ્ણારામ શાસ્ત્રીને ઠપકો આપ્યો અને વિચાર્યા વગરનું ન બોલવા સમજાવ્યું। આમ ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં ચંદ્રગ્રહણ અટકાવ્યું હતું। આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો।